શું થયું ફોઈ? કેમ રીસાણા છો? ચાલો અંદર, બધા તમારી રાહ જુએ છે. ના રે ના, હું તો કાંઈ રીસાણી નથી. તારી માને પૂછ. સવારથી ને આમથી આમ ને આમથી આમ ફેર ફદુડીની જે માટા મારે છે, એક વારે આવીને મને નથી પૂછ્યું કે કેમ છે કેમ નહીં એમ. તારા ફોવા સવારથી ને આવીને ખુરચી પર બેઠા છે તો એને તો કઈ ગણતરીમાં જ નથી લેતું. અને આ ઘરનો પ્રસંગ છે તો અમને આવીને એક વાર તો પૂછવું જોઈએ ને, શું રાખવું શું નહીં જમણવાનું. અમે ઘરના છીએ, અમે કઈ બહારના તો નથી. ઓય, ક્યાં જાવ છો? બેસી જાવ છાના મંદા ન્યા. બહાર મને પૂછ્યા વિનાના ખુરચીમાંથી ઊભા થયા છો. આફડા કરશે એ લોકો. હમણાં જમણવારનું ટાણું થાય છે ને ત્યારે તું પૂછવાનું થાય છે. અને એમ નહીં, જ્યારે મહેમાનને ચા દેવાની થાય ને તો ત્યારે તરત તારી માં આવીને કહે છે કે હાલો તો ફઈ થોડીક વાર. અને અમે વેવાણને ત્યાં જાબ લઈને ગયા ત્યારે તારી માએ મને આગળ જ ન રાખીને. અને જ્યારે ફોટા પાડવાનું થયું ત્યારે તને ખબર તારી માં શું કહે? ફેમિલી ફોટો છે ફઈ. તો હું શું કઈ નાતની બારી છું પૂછા કેમેરા વાળા ભાઈને ત્યાં હતો જ. અને હા, જો લગ્નનો સામાન જ્યારે ટેમ્પામાં ફેરવવાનો હતો ને ત્યારે તારા ફોવાને બોલાવ્યા. બિચારા 4 વાગે ઉઠ્યા. પૂછ તારા ફોવાને. હવે તું જ કે તારા ફોવા માંડવામાં બેઠા હોય ત્યાં હારા લાગે કે પછી સામાન ફેરવતા હોય ત્યાં ફોઈ જવા દો ને, મેં તમારા માટે ગરમા ગરમ ગુલાબજાંબુ બનાવ્યા છે. આ તો તું કે છો ને તો તારું માન રાખી લઉં છું, બાકી હજી હું રીસાણેલી જ છું. હા ભાઈ, હા હાલો હવે અંદર બોલાવીએ છીએ. હાલો.